ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકાએ ભાજપે પાયાના કાર્યકર ગણાતા ઉષાબેન ચૌહાણને ટિકિટ આપી. કલોલના ત્રિકમનગર વિસ્તારમાં રહેતા ઉષાબેન ચૌહાણ આસપાસની ટાઇલ્સ ફેક્ટરીમાં કચરાપોતું કરવાનું કામ કરે છે. તેમના પતિ જગદીશ ચૌહાણ અગાઉ મોચીકામ અને રિક્ષા ચલાવતા હતા. હાલ તેઓ પણ છૂટક મજૂરી કરી રહ્યા છે. કલોલના વોર્ડ નંબર 5માંથી ભાજપે ઉષાબેનને ટિકિટ આપી. ઉષાબેન આમ તો ઓછું ભણેલા છે, પરંતુ તેમની કોઠાસૂઝ અને આગળ વધવાની અપેક્ષા બળવત્તર છે. સામાન્ય પરિવારમાંથી આવતા ઉષાબેનને રાજકારણમાં એન્ટ્રી લેવાની તક મળતા તેઓ ભાવુક થયા. સામાન્ય રીતે રાજકારણમાં સાધન સંપન્ન પરિવારમાંથી જ લોકો આવતા હોય છે. એ પ્રકારની કિસ્સાઓ અને પ્રકારના ધારણાઓ હોય છે. પરંતુ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે આવી રહી છે અને એમાં ઉમેદવારની પસંદગી થઈ રહી છે, એમાં રસપ્રદ વિગતો પણ આવી રહી છે. અત્યારે હાલ આપણે કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં છીએ અને અહીંયા વોર્ડ નંબર 5માં એક ઉમેદવાર છે ઉષાબેન ચૌહાણ અને એમના પતિ છે જગદીશભાઈ ચૌહાણ. આપણે બંને એમની સાથે છે. જગદીશભાઈ ચૌહાણ જે છે છૂટક મજૂરી, મોચીકામ અને રિક્ષા ચલાવતા હતા, જ્યારે કે ઉષાબેન ચૌહાણ બાજુમાં જ આવેલી એક ટાઇલ્સની દુકાન છે એમાં કચરાપોતુનું કામ કરે છે. ઉષાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઉષાબેન, ખાસ કરીને તમે શું કરી રહ્યા છો અત્યારે? હાલ તમારો વ્યવસાય શું? કચરાપોતું કરું છું સાહેબ, અને કચરાપોતા કરું છું અને મારા પતિ ઘર કામ બધું કરું છું. અચ્છા, આ કચરાપોતું કરો છો એમાંથી તમને કેટલી મહિને આવક થાય? શું મળે છે? 5,000 આપે છે મને મજૂરી. હવે એક કચરાપોતું કરનાર વ્યક્તિ જે છે, હવે એ નગરસેવક બનશે કલોલના, ફોર્મ ભરવાના છો તમે. કેવી લાગણી અને શું કહેવા માગો છો? ખુશીથી અમે ભરશું અને જીતીને લાવશું 4 સીટું. ઉષાબેન, કેવી લાગણી છે? કારણ કે સામાન્ય રીતે લોકો સાધન સંપન્ન પરિવારમાંથી આવતા હોય, પણ તમે એકદમ ભાવુક પણ થઈ ગયા છો. ભાવુક પણ થઈ ગયા છો, આંખમાં આંસુ પણ તમારા આવ્યા છે. ખુશી થઈ છે બહુ, અમને આપી છે ટિકિટ તો. શેર સંગઠનના આભાર બહુ. કેમ કે વધારે કશું બોલી શકતા નથી અને ચોક્કસ એમની જે લાગણી છે એ એમની આંખોમાં દેખાય છે. એમના પતિ જગદીશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જગદીશભાઈ, કલ્પના કરી હતી કે તમારા વાઈફને, તમારા પત્નીને આ પ્રકારની પાર્ટી ટિકિટ આપશે? ના સાહેબ, અને ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠને અમારા પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે, તે બદલ ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનનો ખૂબ ખૂબ આભાર. અને અમે પૂરો પ્રયત્ન સાથે 1000% 4 સીટો વોર્ડ નંબર 5માં લાવીશું. જગદીશભાઈ, તમે શું કરો છો અને તમારા પત્ની શું કરી રહ્યા? હું પહેલાં બૂટ પાલિશ કરતો હતો, પછી રિક્ષા ચલાવતો હતો અને હાલ મજૂરી કરું છું. અને અમને તો અંદાજ જ નહોતો કે અમને નાના માણસને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે.